પાદરામાં દુષ્કર્મના આરોપીના પરિવાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આરોપીના ઘરના જે બહાર છે તે હોબાળો મચાવવામાં આવ્યો છે। પાદરાના ચાણસદ ગામે લોકો દ્વારા ભારે હોબાળો મચાવાયો છે। દુષ્કર્મ આચરનાર જે આરોપી છે તેના પરિવારનો જે રહેણાંક વિસ્તાર છે, જે રહેણાંક ઘર છે, તેની બહાર આ તમામ લોકો પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, હોબાળો થઈ રહ્યો છે, રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આરોપી જય વ્યાસ સામે ભારે રોષે આ તમામ લોકો ભરાઈ ગયા છે। હત્યા કરી જઈ વ્યાસે 2 દિવસ પહેલા વડોદરાની છોકરીની સાથે દુષ્કર્મ કરવાનું આચરણ કર્યું। એના માતા પિતા હવે અમારા ગામમાં રહેવા છે। અમારી માંગ એ છે કે અમારા ગામમાં એ લોકો ના રહેવા જોઈએ અને છોકરાને ફાંસીની સજા મળવી જોઈએ। તે સમયે મારી બહેનને મારી નાખીને મારા ઘરમાં ફરતો હતો, જ્યારે મારા હસબન્ડ એ બધા અંદર ગુનેગારમાં હતા। એવી રીતે બીજી છોકરી જ્યારે નિર્દોષ ના મરે અને આ લોકો આરોપી છે ફરફર કરી, અમારી માંગ એ છે કે આ લોકો ફાંસીની સજા મળવી જોઈએ। એના પેરેન્ટ્સને બહાર આપે, બસ એ જ વસ્તુ છે। બીજું કારણ કે છોકરાને 110% પ્રોત્સાહન એના પેરેન્ટ્સે આપ્યું છે। એમને ફર્સ્ટ ટાઈમે જો રોક્યો હોત તો આ પગલું આગળ ના ભરત। બીજું કે ખુદ એને મને બી ધમકી આપી છે કે હું ખૂન કરી નાખીશ। હવે મારી સેફટી બી મને જોઈએ, પણ 5 મિનિટ એના પેરેન્ટ્સને બહાર કાઢો બસ। એ જય છોકરાને